ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના અમરાપર ગામે આવેલ મધ્યાહન ભોજન કેન્દ્રની ઓચિંતી મુલાકાત લેતા ગેરરીતિ જણાતા કેન્દ્રના સંચાલક અને રસોયાને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવાનો આદેશ આપેલ છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ થાનગઢ તાલુકાના અમરાપર ગામમાં આવેલ મધ્યાહન ભોજન કેન્દ્ર નંબર 13, અમરાપર 1ની ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કેન્દ્રના સંચાલક અનિલભાઈ અનદાણી અને રસોઈયા મીઠીબેન પિહલા રજા લીધા વગર ગેરહાજર રહ્યા હોવાની, શાળામાં હાજર 251 વિદ્યાર્થીઓ પૈકી 153 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હોવા છતાં, વર્દી બુકમાં 185 વિદ્યાર્થીઓએ ભોજન લીધાનું દર્શાવી, 32 બાળકો વધુ બતાવી, ગેરરીતિ આચરી હોવાનું સામે આવેલ હતું. ચોંકાવનારી બાબત એ છે કે, હાજર 251 વિદ્યાર્થીઓ માટે 12 કિલો 550 ગ્રામ સુખડી બનાવવી પડે, તેની જગ્યાએ માત્ર 3 કિલો 700 ગ્રામ સુખડી બનાવી હતી. આવી તમામ ગંભીર બાબતો સામે આવતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ કેન્દ્રના સંચાલક અનિલભાઈ અનદાણી અને રસોઈયા મીઠીબેન કમાભાઈને છૂટા કરી દેવા મામલતદારને આદેશ આપ્યો હતો. 1 કિલો ને 172 છે. હવે આને આપણે ટેર કરી દઈએ. બરાબર, આ 0 થઈ ગયો. હવે લાવો, નાખો સુખડી. આમાં નાખો બધી સુખડી. કઈ જા બેન આચાર્ય તમે જોઈ લો કેટલા કિલો છે. આ 3 કિલો ને 773 ગ્રામ. બરાબર, બનાવવાની કેટલી હતી? 12.5 કિલો. સરકાર મટીરિયલ કેટલું આપે છે? એક વિદ્યાર્થી દીઠ 50 ગ્રામ. આમાં બેન પાણી નાખ્યું તો તમે થોડા ઘણો? ના સાહેબ, મેં કઈ હું નથી બનાવતી. આ જે બનાવે થોડું પાણી તો નાખ્યું છે કે નતું નાખેન પાણી? સુખડી પાણી આવે? આ તો પૂછું છું. ના, જો એક વિદ્યાર્થી દીઠ 20 ગ્રામ લોટ મારે તો પીરસવાનું હોય. અમે બરાબર 20 ગ્રામ લોટ લેવાનો કે નહીં લેવાનો? 10 ગ્રામ તેલ લેવાનું અને 15 ગ્રામ ગોળ લેવાનો. એટલે 20 ને 15 35, 35 ને 10 45, 45 ને 5 ગ્રામ શું લેવાનું? સિંગ ચણા ને સિંગ ખાંડી નાખવાના. એક વિદ્યાર્થી દીઠ 5 ગ્રામ, એટલે ટોટલ 50 ગ્રામ થયું. હવે આપણે 1000 છે છોકરા કેટલા? 251. એટલે 251 ગુણ્યા 50 ગ્રામ કરો એટલે 12.5 કિલો સુખડી બનાવવી પડે. એની જગ્યાએ કેટલી બનાવી છે? 3 કિલો. બરાબર, હા, હાજર સંખ્યા બરાબર છે. હા, અને તમારે જો તમારે માની લો કે આ તો ફરજિયાત ખવડાવવાનું જ છે. આમાં આ કોણ ના ખાય? આ કોઈ ના ખાય એવું બને જ નહીં. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ શાળાના વિવિધ ક્લાસરૂમમાં જઈ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી, તેમને ગણિત, વિજ્ઞાન, અંગ્રેજીના સામાન્ય પ્રશ્નો પૂછી શિક્ષણની ગુણવત્તા પણ ચકાસી હતી.